એમડીએચ અને એવરેસ્ટ મસાલાથી ભાગ્યે જ ભારતમાં કોઈ અજાણ હશે. હોંગકોંગ અને સિંગાપોરે પ્રતિબંધ મૂક્યો છે, માલદીવે પણ પ્રતિબંધ મૂક્યો છે અને અમેરિકાએ એમડીએચ અને એવરેસ્ટ મસાલાના 31% મસાલા પરત કર્યા છે. તો કેમ પરત કર્યા? તેમાં મળી આવેલ કેમિકલના કારણે. અમેરિકાનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એફડીએ આ મસાલા અંગે માહિતી એકઠી કરી છે. તેમણે સાલ્મોનેલા સંક્રમણના કારણે મસાલા પરત કર્યાની સાથે ભારતમાં પણ FSSAIએ તમામ મસાલા બ્રાન્ડના સેમ્પલ કલેક્ટ કરીને તપાસ માટે મોકલી દીધા છે. માલદીવે જણાવ્યું છે કે આ મસાલામાંથી એથિલિન ઓક્સાઇડ મળ્યું છે, જે આલ્કિલેટિંગ એજન્ટ છે, બળતરા, માદક અસરો, સંવેદનશીલતા જેવી અસરો ધરાવે છે. હવે આપણે FSSAI વિશે જોઈએ તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તે વૈધાનિક સંસ્થા છે. 2006માં એક્ટ પસાર કરીને 5 સપ્ટેમ્બર 2008માં તેની રચના કરેલ છે અને હેડક્વાર્ટર તેનું નવી દિલ્હીમાં આવેલું છે.